સીતારામ, જય માતાજી. તો હાલો, આજ તો કામ બધો થઈ ગયો. સાબા નખાઈ ગઈ ને ગોદડા ઉપાડવાના છે. અને આજ તો સવારના જ મીઠુંને નાસ્તો દઈ દીધો જાય પર કેમ મરચાં પડ્યા હતા ફ્રીજમાં, તો ઠંડા તો દેવાય નહીં એને પણ શરદી થઈ જાય છે, એટલે પછી દઈ દો. અને પછી મારી દેરની છોકરી કાલે બનાવી હતી ને કેન્ડી, કે મોટીમાં ખાઉં છું સવારના એક કે એને ખાધી. અને પછી છોકરે તો બનાવી હતી મેગી, અને પછી મારે બનાવવા હતા મમરા. તમે મેગી ખાશો, અમારે તો મમરા બનાવવા જોશે ને કીધું. એક કે લુગડા ધોવે શરી પાયલ ને મુસ્કાન હુકવે શરીને વેલમાં મોવાર અટક્યા. મને કે મમ્મી આને કાપી નાખ, ના કપાય કીધું, આવડી મોટી કરીને હવે કપાયા ને. અને પછી કામ કરે છે તો હું બકાલો સુધારી નાખું. ને પછી મીઠું નવરાવી દઉં. મીઠુંના જ કેટલા જ ત્યાં નવરાય નથી, જેમ સિંયારા એમ ગરમ પાણી કરી હળદરવાળું પાણી કરી અને નવરાવી દઉં. એટલે અહીંયા સાનું માનું બેસી જાય. હમણાં નવરાય જ નથી હચોડો શિયાળો આવ્યો એમ, ને કાં તો એને નવરાવી ઘણી વાર. અને પછી લડ્ડુનો વારો આવી ગયો કે લડ્ડુને નવરાવી નાખું. અને હમણાં મોગલધામ ગયા હતા ને તો લડ્ડુ હાર લુગડા અને ચડી લીધી ક્યુટ કેવી મસ્ત છે, નનકી. અને પછી બપોરનું ખાવાનું થઈ ગયું તૈયાર. તો આજ તો ભૂંગળા પાપડ તર્યા છે, અને ફુલાવર સિંગ ફરીએનો બટેકાનું શાક કર્યો છે, અને રોટલી બનાવી છે. અને માખણ તો રોજ હોય આપણે ગાય છે, એટલે અત્યારે તો શાહ નહીં. અને આ બટેકાનું ભરતો બનાવે, બટેકો શેકે હારી. અને ભત્રીજાની છોકરી આવી છે નનકી, તેને દાદા અમે મસ્તી કરે શેરા અને રમાડે શેરા એને. અને મીઠું અમારે ખીજાય શેરો. મીઠું નનકા છોકરા ના ગમે. અને નનકા છોકરાને હાંજના પાછી ભૂખ લાગી તો ભૈયો ગયો છે એના દેહમાં, તો એને બનાવી છે આ શું કહેવાય ચટપટી કાંક કે ને શું કહેવાય ચાટ કહેવાય, ચાટ બનાવે છે. બધા કેટલા પડીકા લઈ આવ્યા. આજે આંબેડીના પડીકા ઉપાડી આવ્યા છે આજ તો. પછી મને કે મમ્મી આને ઠેકાણ લગાવી જા, કે મેં ઠેકાણ લગાવે ને દખાવી નાખી દઉં. ગાયું કીધું મરી જાય ખાઈ જાય તો. મને લીંબુ લેવાય મને જ મેલી કે મમ્મી લીંબુ લઈ આવી. લીંબુ લેવા હું આવી, હું પછી એકું અહીંયા ધોકા આણ્યા બાજુવાળાને ઘરે સેથી, પણ ખરે નહીં એકાદો કાચો લઈને આવી. અને પછી જ્યાં આવું ઘરે તો મુસ્કાન તો બકાલો વેતરે નહીં. મેં શું કરો મુસ્કાન, તો કે આજ તો ગાજરનો શાક કરવો છે, ખીચડી ચડાવી દીધી છે એ કે, અને ગાજર વેતરી નાખું તો સંભારો કરી નાખો એનો.